આપણે 3 વાર બરોબર. તો હવે આવશે હા હા દુક્કડમ એટલે કે દુષ્કૃત. મારે જે દુષ્કૃતો છે એ મિથ્યા થાવો એટલે મિથ્યામે દુષ્કૃતમ એ સંસ્કૃત છે અને એનું પ્રાકૃત મિથ્યામી દુક્કડમ એટલે મારા દુષ્કૃત્યો હું એવું ઈચ્છું છું કે મારા બધા દુષ્કૃત્યો નાશ થાવ દૂર થાવ એટલે મિથ્યા થાવ એટલે બધા જે દુષ્કૃત્યો કરે બધા નીકળી જાવ અને એ રીતે ઈચ્છામી સુકડમ હવે હું સુકૃતને ઈચ્છું છું પેલું મિચ્છામી અને પેલું ઈચ્છામી એટલે ઈચ્છામી સુકડમ હવે હું સુકૃતને ઈચ્છું છું ઈચ્છામી સુકડમ એ પણ 3 વાર બોલો આપણે જ્યાં લખેલું કાલે એટલે સુકૃતને ઈચ્છું છું. હા હું સુકૃતને ઈચ્છું છું સુકૃત કરવા માટે હું ઈચ્છા રાખું છું. હા એટલે હું સુકૃતને હું તો કરવા ઈચ્છું છું પણ બીજા બધા પણ જે કરે છે બધાની અનુમોદના પણ કરું છું એ પણ આવશે અને હું કરું બીજાને કરાવડાવું અને બધાની અનુમોદના કરું એટલે 3 વાર થયું ઈચ્છામી સુકડમ કરણ કરાવણ ને અનુમોદન 3 આવી. બરાબર છે. હા એ રીતે મિચ્છામી દુક્કડમ આપણે બોલીએ ને 3 વાર મિચ્છામી દુક્કડમ એ પણ એ રીતે 3 વખત કે મારું બી દૂર થાવ મિથ્યા દુષ્કૃત બીજાનું પણ દૂર થાવ તમારું બી અને બધાનું દૂર થાવ એ ભાવથી 3 વાર બોલવાનું છે એટલે આમાં બી એ ભાવ હા એટલે હું તરું એટલો નહીં મારે બધાને તારવા એ ભાવ રાખવાનો એટલે એ ભાવથી. ચલો હવે આપણે ઉપસહારના હવે ખાલી 2 પાના રહ્યા છે આજે લગભગ થઈ ઉપસહાર એટલે હા ઉપસહાર એટલે કે એનું ફળ વર્ણન હા ટૂંક સાર કે આપણે આ બધું જે કર્યું એનું હવે સારભૂત જે તત્વ છે મેઇન ક્રીમ છે એ શું છે અને આનું ફળ વર્ણન કે આના શું આનું શું ફળ થાય શું? હા હા ઉપસંહાર. તો હવે કીધું છે એવમેય સમ્મમ પઢ માણસ સુણ માણસ અણુપ્ય માણસ શિથિલી ભવંતી પરિહાયંતી ખિજ્જંતી અસુહ કમ્માણુ બંધા નિરણુ બંધેવા અસુહ કમ્મે ભગ્ગ સામર્થ્ય સુહ પરિણામિડમ કડગ બધે વિય વિશે અપફલે સિયા સુહામણિજ્ય સિયા અપૂર્ણ ભાવે સિયા એટલે કે અરિહંતાદિ શરણ આ બધા શરણ કેવા છે 4 શરણ દુષ્કૃત ગર્હા અને સુકૃત સેવના આ જે 3 વસ્તુમાં આપણે કર્યું 3 પાર્ટમાં પહેલાં તો 4 શરણ લીધા અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ આ 4 શરણ પછી દુષ્કૃત ગર્હા કરીને મિચ્છામી દુક્કડમ કર્યું બધાનું આગળના ભવનો પણ બધી માફી માંગી બરાબર અને સુકૃત આસેવન આ બધા પાઠરૂપ આ પહેલા પંચસૂત્રને આનું